તો સુરતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો મહાસંગ્રામ યોજાવાનો છે, જેમાં મહાનગરપાલિકા, 4 નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની બેઠકો પર મતદાન થશે. લાખો મતદારો મતદાનમાં ભાગ લેશે, જ્યારે અનેક બેઠકો બિનહરીફ જાહેર થઈ ચૂકી છે. ચૂંટણી દરમિયાન કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે પોલીસ તંત્ર દ્વારા વ્યાપક સુરક્ષા આયોજન પણ ગોઠવી દેવાયું છે, જેમાં હજારો પોલીસ જવાનો, એસઆરપી અને હોમગાર્ડ તૈનાત રહેશે. સાથે શાંતિપૂર્ણ મતદાન માટે કડક પગલાં સાથે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ સામે કાર્યવાહી પણ તેજ બનાવાઈ છે. ટોટલ તમામ બૂથ અને બિલ્ડિંગમાં જો ડિપ્લોયમેન્ટ કરવામાં આવેલા છે, આમાં ડીસીપી અને એનાથી ઉપર કક્ષાના કુલ 20 જેટલા અધિકારીઓ છે, જેના સુપરવિઝનમાં બધા જો ચૂંટણીની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે. 22 જેટલા એસીપી અને 104 પીઆઈ અને લગભગ જો 250 ટોટલ જો પીએસઆઈ અને બધા પોલીસ, એસઆરપી, હોમગાર્ડ અને જો અત્યારે અલગ અલગ જો પોલીસની જો અમારા ટ્રેનિંગ છે, બધા મળીને લગભગ જો હે 9000 જેટલા પોલીસના જવાનો જો હે ડિપ્લોય રહેશે. જો હે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે આપણે મહાનગરપાલિકામાં 10 ચૂંટણી અધિકારી એટલે આરઓસ છે, નગરપાલિકામાં 4 આરઓ, જિલ્લા પંચાયતની 36 સીટો માટે 9 ચૂંટણી અધિકારી છે અને સુરત જિલ્લાની 11 તાલુકા પંચાયતની જે 204 બેઠક છે એના માટે 22 જે રિટર્નિંગ ઓફિસર્સ છે એમની આપણે નિયુક્તિ કર્યું છે. ચૂંટણી ફરજની અંદર ટોટલ ફોર્સનો જે ઉપયોગ કરવામાં આવનાર છે એ 2705 જેટલો છે, જેની અંદર જિલ્લા પોલીસ, એસઆરપી, હોમગાર્ડ, જીઆરડી, એસઆરડી તમામ ફોર્સનો ઉપયોગ કરવામાં આવનાર છે. અટકાયતી પગલાંની જો વાત કરું તો જે અસામાજિક તત્વો છે એમની વિરુદ્ધમાં આશરે 8304 જેટલા અટકાયતી પગલાં, પાસા પ્રપોઝલ 9, તડીપાર પ્રપોઝલ 91 અને જે હથિયાર જમા છે એ 348 જેટલા કરવામાં આવેલા છે. તો ભાવનગર જિલ્લામાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને પોલીસ તંત્ર દ્વારા સઘન એક્શન પ્લાન તૈયાર કરી દેવામાં આવ્યો છે. શાંતિપૂર્ણ અને નિષ્પક્ષ મતદાન સુનિશ્ચિત કરવા માટે લોખંડી સુરક્ષા કવચ ગોઠવાઈ ચૂક્યું છે. જિલ્લામાં કુલ 1172 મતદાન બૂથમાંથી 272 બૂથોને સંવેદનશીલ જાહેર કરી ત્યાં વિશેષ પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે. નોંધનીય છે કે ચૂંટણી પહેલા જ પોલીસ દ્વારા હજારો અટકાયતી પગલાં પણ લેવામાં આવ્યા છે અને ગેરકાયદેસર પ્રવૃત્તિ પર કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. લગભગ 3800 જેટલા સુરક્ષા જવાનો તૈનાત રહી ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ રીતે પૂર્ણ કરશે. મહાનગરપાલિકા ભાવનગર, 3 નગરપાલિકા, 10 તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતનો ચૂંટણી છે. એમાં ટોટલ જે છે 1172 બૂથ બિલ્ડિંગ છે, જે પૈકી 272 જેવા જે છે સંવેદનશીલ અને અતિ સંવેદનશીલ જાહેર કરવામાં આવેલ છે. આમાં જે છે ટોટલ પોલીસનો એસઆરપી અને જે બીજા ઓક્ઝિલરી ફોર્સીસ હોય છે એના ટોટલ 3800 નો બંદોબસ્ત છે અને 150 થી વધારે ટીમ જે છે અલગ અલગ વિસ્તારોમાં જે છે પેટ્રોલિંગમાં રહેશે પોલીસની. તો સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ગાંધીનગર જિલ્લા તંત્રએ પણ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે. ગાંધીનગર જિલ્લા પંચાયત, 3 તાલુકા પંચાયત તેમજ દહેગામ અને કલોલ નગરપાલિકા માટે ચૂંટણી યોજાવાની છે. જિલ્લા પંચાયતની 25 અને તાલુકા પંચાયતની 70 બેઠક માટે કુલ 760 મતદાન મથકો પર ચૂંટણી યોજાશે. ગાંધીનગર જિલ્લામાં 100 વર્ષથી વધુ ઉંમરના કુલ 90 મતદારો છે. ગાંધીનગરમાં કુલ 4873 જેટલા પોલીસ સ્ટાફ પણ તૈનાત રહેશે અને કામગીરી કરશે. તો ઓવરઓલ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત માટે 760 જેટલા આપણા મતદાન મથકો છે, તેમજ નગરપાલિકા માટે 132 જેટલા મતદાન મથકો છે. એમાં દહેગામમાં 7 વોર્ડમાં 30 જેટલા મતદાન મથક છે અને કલોલમાં 11 વોર્ડમાં 102 જેટલા મતદાન મથકો છે. આપણે મતદારોની સંખ્યા જોઈએ તો નગરપાલિકામાં દહેગામમાં 30,160 જેટલા મતદારો છે અને કલોલમાં 1,01,589 જેટલા મતદારો છે. સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણીમાં ગાંધીનગર પોલીસ તરફથી કુલ મળીને 1500 પોલીસ કર્મચારી, 150થી વધીને પોલીસ અધિકારી અને 1000 હોમગાર્ડ અને જીઆરડી બંદોબસ્તમાં તૈનાત રહેશે. ખાસ કરીને સેન્સિટિવ બૂથ ઉપર આર્મ્ડ પોલીસવાળા રહેશે અને કુલ પોલીસ તરફથી પણ 57 મોબાઈલ પેટ્રોલિંગ ગોઠવવામાં આવેલ છે. તો આણંદ જિલ્લાના ખંભાત પ્રાંત કલેક્ટરની જવાબદારી હેઠળના તારાપુર અને ખંભાત તાલુકાની ચૂંટણીની તમામ તૈયારીઓ સંપન્ન થઈ છે.
તારાપુર તાલુકા પંચાયતની 16 બેઠકો અને નગરપાલિકાની 24 બેઠકો તેમજ ખંભાત નગરપાલિકાની 36 બેઠકો અને બંને તાલુકામાં સમાવિષ્ટ આણંદ જિલ્લા પંચાયતની 6 બેઠકો પર ચૂંટણી યોજાશે. મતદાન મથકો પર ઈવીએમ મશીન સ્ટ્રોંગ રૂમમાં સીલ કરી દેવામાં આવ્યા છે તેમજ પોલીસ બંદોબસ્તમાં ગોઠવવામાં આવ્યો છે. મતદાન મથકો સીસીટીવીની પણ અહીં મથકો પર ગોઠવણી કરી દેવામાં આવી છે. ખંભાત નગરપાલિકામાં આશરે 62,000 જેટલા મતદારો છે. 36 જેટલી બેઠકો છે જેની પર ચૂંટણી યોજાવા જઈ રહી છે. 88 જેટલા ઉમેદવાર ચૂંટણીમાં ભાગ લઈ રહેલા છે અને 56 જેટલા અમારા મતદાન મથકો છે. સાથે સાથે ખંભાત તાલુકા જિલ્લા પંચાયતમાં આશરે 1,55,000 જેટલા મતદારો છે અને એની અંદર તાલુકા પંચાયતની 26 બેઠકો અને જિલ્લા પંચાયતની 6 બેઠકો ઉપર ચૂંટણી યોજાવા જવાની છે. તો ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે વીરપુરની મુલાકાત લીધી. યાત્રાધામ વીરપુરમાં પરિવાર સાથે આનંદીબેન પટેલે જલારામ બાપાના દર્શન કર્યા. મંદિર પાસેની બજારમાંથી અનાર પટેલે ખરીદી કરતા વેપારીઓએ ઉત્સાહપૂર્વક સ્વાગત કર્યું. સામાન્ય લોકોની જેમ વીરપુરની બજારમાં આનંદીબેન પટેલ જોવા મળ્યા. જે બાદ આજે આનંદીબેન પટેલ પરિવાર સાથે ખોડલધામ મંદિર પહોંચ્યા, જ્યાં ખોડલધામ ટ્રસ્ટના ટ્રસ્ટીઓએ સ્વાગત કર્યું. માં ખોડલના દર્શન પૂજા કરી ધજા ચડાવશે અને અનાર પટેલને ખોડલધામ સંગઠનમાં હોદ્દો મળ્યા બાદ આનંદીબેન પટેલની આ પહેલી મુલાકાત છે. સ્વાભાવિક રીતે વીરપુર તો આવવું જ પડે, કારણ કે મારા સાસુ પણ લુહાણા છે અને અમારા ઘરમાં વીરપુર ભગવાનની પૂજા થાય છે. અમે જયારે ઘરની બહાર નીકળે ત્યારે જય જલારામ બોલીને નીકળતા હોઈએ. તો એ ભાગ રૂપે બી અમારે બધાને અહીંયા આવવાનું હતું. એટલે વીરપુર આજે દર્શન કર્યા, બહુ સરસ રીતે દર્શન